તો મોરબીમાં હળવદના નવા વેગળવાવ ગામે વીજ લાઇનમાં આગ લાગવાની ઘટના બની છે। ત્યારે ખેતરમાં ઉભેલો 25 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થયો છે। ખેડૂતને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગામ લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો પણ કર્યા હતા। જોકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ત્યારે વીજ લાઇન જતન મુદ્દે તંત્ર સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। આજે અમાरा नवा वेगड़वाव गाम में दलवाड़ी शंकर सामजी, खेंगार सामजी અને ચંદુ સામજીના શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરેલ હતું। જે ખેતરમાંથી પીજીવીએસએલની દિવ્યાંગ ફીડરની લાઇન પાસ થતી હતી, જેના જમ્પરમાં સ્પાર્કિંગ થતાં 25 વીઘાના ઘઉં બળી અને ખાખ થઈ ગયા છે। અગાઉ અનેક વખત હળવદ તાલુકાના ડેપ્યુટી એન્જિનિયરને રૂબરૂ રજૂઆત કરી છે, તેમ છતાં રિપેર કરવા આવતા નહોતા અને આ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય અને યોગ્ય વળતરની સહાય મળે એવી લાગણી અને માગણી છે।